પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું. ગાંધીનગર જિલ્લાના તમામ તાલુકાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ગિયોડ અંબાજી ખાતે બાગાયતી પાક, ફળ, ફૂલ અને શાકભાજીનું પ્રદર્શનનો સ્ટોલ પણ ગોઠવવામાં આવ્યો હતો. સાથોસાથ ખેડૂતોને ઉત્પાદિત કરેલ ફળ, ફૂલ, શાકભાજીના પાકોની હરીફાઈ પણ ગોઠવવામાં આવી હતી. પ્રાકૃતિક ખેતીના પ્રગતિશીલ ખેડૂત નરેન્દ્ર મંડીર સિહોલી મોટી પ્રાકૃતિક ખેતી વિશે સમજણ આપી તથા અન્ય ખેડૂતોએ પોતાના અનુભવ વર્ણવી અન્ય ખેડૂતો પાક ઉત્પાદન તરફ આ રીતે વળે તે માટે પ્રોત્સાહિત કર્યા. નાયબ બાગાયત નિયામકે ખેડૂતોને બાગાયતી પાક વિશેની સહાયલક્ષી યોજનાઓની બાબતો જણાવી. સંપૂર્ણ સંચાલન આત્માના અધિકારી સુરેશભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં બાગાયત ખાતાના તેમજ આત્મા કચેરી ગાંધીનગરના અધિકારી કર્મચારીઓ ખૂબ જ સારી જહેમત ઉઠાવી. આ પ્રસંગે ગાંધીનગર જિલ્લા પંચાયત પ્રમુખ શિલ્પાબેન પટેલ, નાયબ બાગાયત નિયામક શ્રી પંડ્યા મેડમ, આત્મા કચેરીના પ્રોજેક્ટ ડાયરેક્ટર પરાગભાઈ તથા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર રાંધેજાના કેન્દ્ર નિયામક V.K. ગર્ગ હાજર રહ્યા હતા. રિપોર્ટર જયંતિભાઈ પટેલ, દહેગામ, ગાંધીનગર.